હેલો જય માતાજી, સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ વડોદરામાં સિકોતર માતાના દર્શન કરવા માટે। તો આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર। તો જો સામેથી મંદિર કેવું દેખાઈ રહ્યું છે, સરસ અને સુંદર મજાનું દેખાઈ રહ્યું છે। અને ઉપર જઈશું ત્યાંથી ખૂબ જ રમણીય અને મસ્ત સુંદર વાતાવરણ છે અને ઘણા બધા ભક્તો પણ અહીંયા મંદિર દર્શન કરવા માટે આવે છે। આજ રવિવારનો દિવસ છે તો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો ચાલો આપણે પણ મંદિરની અંદર જઈએ। ચાલો, તો સામે દેખાય છે, જોઈ વાંચી શકો છો, વાહનવટી ધામ વડોદરા। જોઈથી સુંદર સુંદરતા સુંદર નજારો દેખાઈ રહ્યો છે। આ મહાકાળી માતાની પ્રતિમા છે, ખૂબ જ રાત્રે ખૂબ જ ડરાવની લાગે છે। આ જુમણી માતાનું મંદિર આવેલું છે। અહીંયા મંદિરની પાછળનો નજારો છે, ખૂબ જ સુંદર વાતાવરણ છે। અહીંયા પવન સુસવાટા મળતો આવી રહ્યો છે અને ખૂબ જ સુંદર પાછળથી જોઈ રહ્યો કુદરતી સૌંદર્ય ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે। ખૂબ જ પવન આવી રહ્યું છે। આ બાજુમાં જોઈએ તો મંદિર પણ સુંદર દેખાઈ રહ્યું છે। એનું પટાંગણ ખૂબ જ મોટું છે। કેટલું સુંદર દ્રશ્ય મારા પાછળ દેખાઈ રહ્યું છે। આખો હા ગાડી તો વોળા પહોંચે છે રે, તો ખેતરમાં ઓટો મારી ખરા પહોંચે ગાડી તો હું ચિંતા કરું છું।
તો રજનીભાઈને જવાનું છે અમદાવાદ ઘરે, તો ઉતાવળ કરી રહ્યા છે. તો ચાલો આપણે જઈશું ઘર તરફ. તો આપણી બાઇક પાર્ક કરી દઈશું, ત્યાં આપણે જઈશું. ત્યાં જઈ મડવડી બતાવવાનો પ્રયત્ન કરીશ, કેટલી મડવીઓ માટે જે ચલાવવામાં આવી રહી છે બતાવી. ત્યારબાદ રંગલીના પટી જઈશું. એટલે આપણે બાઇક જોડે આવી ગયા છીએ. ચલો તો જઈએ બાઇક લઈને આપણે ઘર તરફ. અને નજીકથી હા તો મિત્રો જય માતાજી, આપણે આવી ગયા છે રોડ ઉપર. આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો લાઈક કમેન્ટ શેર કરવું.